વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેન્સમાં અગત્યની બે બાબતો ટુ બીના રૂપ અને ટુ હેવના રૂપ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ ટુ બીના રૂપ જે બેઝિક ગ્રામર ગણાય. ટુ બીના રૂપ અને ટુ હેવના રૂપ આવડતા હોય તો જ આપણને ટેન્સ આવડે. અને ટેન્સમાં અને ટુ બીના રૂપમાં શું તફાવત છે અને ટુ બીના રૂપ ટેન્સમાં કેવી રીતે ભાગ ભજવે છે અથવા એનો શું રોલ હોય છે એ સ્પષ્ટ આપણને ખબર હોવી જોઈએ. અત્યારે આપણે ટુ બીના રૂપથી શરૂઆત કરીએ છીએ. ટુ બી એટલે થવું, હોવું, બનવું. એના વર્તમાન કાળના રૂપ છે એમ, ઇઝ, આર. એના ભૂતકાળના રૂપ છે વોઝ, વેર. મિત્રો, તમે અનુમાન કરો ટુ બી ભવિષ્યકાળના રૂપ શું હશે? શેલ, વિલ. બરાબર ને? જરાય નહીં. શેલ વિલ નહીં, શેલ બી, વિલ બી. તમને એવું થતું હશે કે શેલ વિલ અને શેલ બી વિલ બી વચ્ચે શું ફેર? તમને કદાચ એવું લાગતું હતું કે ટુ બી ના રૂપ એટલે શેલ વિલ ભવિષ્યકાળના, પણ એવું નથી. શેલ બી વિલ બી એ ટુ બી ભવિષ્યકાળના રૂપ છે અને શેલ વિલ શું છે એના વિશે હું આગળ સમજાવીશ. અત્યારે ટુ બી નો રૂપ ક્યાં વપરાય એના વિશે આપણે જોઈએ. એટલે કે ક્યારે વપરાય. એના બે મુખ્ય ઉપયોગ છે. એક અસ્તિત્વ દર્શાવવા, બીજું ઉપસ્થિતિ દર્શાવવા. અસ્તિત્વ દર્શાવવા એટલે શું? પેલા આપણે જોઈએ. કોઈનું કઈ પણ હોવું એ અસ્તિત્વ કહેવાય. કોઈનું કઈ પણ હોવું એ અસ્તિત્વ કહેવાય એટલે શું? ફોર એક્ઝામ્પલ, મને કોઈ પૂછશે કે તમે કોણ છો, તો હું કહીશ હું અશોક ધુલેસિયા છું. અથવા હું એમ કહીશ કે હું એક શિક્ષક છું. બીજી રીતે હું મારું અસ્તિત્વ આવું પણ કહી શકીશ કે હું એક પુરુષ છું. મતલબ કે ત્રણ વાતમાં હું મારા અસ્તિત્વ વિશેની જ વાત કરું છું. પહેલામાં હું એમ કહું છું કે મારી ઓળખ આપું છું એટલે અશોક ધુલેસિયા છું, એટલે મારું અશોક ધુલેસિયા તરીકેનું અથવા અશોક ધુલેસિયા તેમની વ્યક્તિ તરીકેનું મારું અસ્તિત્વ છે. હું શિક્ષક છું એમાં પણ હું એમ જ કહું છું કે એક શિક્ષક તરીકે હું અસ્તિત્વ ધરાવું છું. અને હું એમ કહું છું કે હું પુરુષ છું એમાં હું એક પુરુષ તરીકેનું મારું અસ્તિત્વ ધરાવું છું એવું કહું છું. અંગ્રેજીમાં આ જ વાત હું રજૂ કરીશ તો આવું કંઈક કહીશ. આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. આ ટુ બી વર્તમાન કાળ એટલે કે વર્તમાનમાં મારું અસ્તિત્વ શિક્ષક તરીકેનું છે. હાલમાં હું શિક્ષક છું એટલે. પણ માની લો કે હું વૃદ્ધ થઈશ, નિવૃત્ત થઈ ગયો હોઈશ અને ક્યારે કોઈ મને પૂછશે કે અંગ્રેજી ગ્રામરનું થોડુંક સોલ્યુશન આપો ને, અથવા આ બે ક્વેશ્ચન સોલ્વ કરી આપો ને, અને હું ફટાફટ એ લોકોને જવાબ આપી દઈશ. તો કદાચ એ મને પૂછશે કે તમને કેમ આવડે છે, ત્યારે હું એમ કહીશ એક સમયે હું શિક્ષક હતો. મતલબ ભૂતકાળમાં મારું શિક્ષક તરીકેનું અસ્તિત્વ હતું. જે હું અંગ્રેજીમાં કહીશ તો હું એવું કહીશ આઈ વોઝ અ ટીચર. મિત્રો, ફિનલેન્ડ જેવો એક દેશ છે જેમાં બાળકોનું ડ્રીમ ટીચર બનવાનું હોય છે. કારણ કે એ કન્ટ્રીમાં સૌથી હાઈએસ્ટ સેલેરી ટીચર્સનો હોય છે. એટલે દરેક બાળકો ટીચર બનવા માટે એક ડ્રીમ ધરાવતા હોય છે. હવે નાના બાળકને એના ડ્રીમ વિશે પૂછવામાં આવશે કે બેટા તારે શું બનવું છે, તો એ કહેશે હું શિક્ષક બનીશ. જે અંગ્રેજીમાં કહેશે આઈ શેલ બી અ ટીચર. આ વાત કરી મેં તમને અસ્તિત્વની.
હવે હું ઉપસ્થિતિ દર્શાવવા માટેની વાત કરીશ, જે હું અહીં નીચે સમજાવીશ. ઉપસ્થિતિ દર્શાવવા કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી, પ્રાણી, વસ્તુ, પદાર્થ, કોઈ સ્થળ છે એવું દર્શાવવા. કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી, પ્રાણી, વસ્તુ, પદાર્થ કોઈ સ્થળે છે તેવું દર્શાવવા, મતલબ કે એની ઉપસ્થિતિ દર્શાવવા. ફોર એક્ઝામ્પલ, મને કોઈ ફોન કરીને પૂછશે, અશોકભાઈ અત્યારે તમે ક્યાં છો? હું એને જવાબ આપીશ, હું અત્યારે ઘરે છું. મતલબ એ મારી ઉપસ્થિતિ પૂછી રહ્યા છે કે તમે અત્યારે ક્યાં છો, અને હું મારી એને ઉપસ્થિતિ જણાવી રહ્યો છું કે હું અત્યારે ઘરે છું. ઇંગ્લિશમાં હું કહીશ તો ટુ બી નું રૂપ વાપરીને કહીશ, આઈ એમ એટ હોમ. જેનો બીજો ઉપયોગ, જેનો આપણે ભૂતકાળમાં વાત કરીએ, કોઈ મને પૂછશે ગઈકાલે તમે ક્યાં હતા? તમે લોકડાઉનની સ્થિતિમાં એક જ જવાબ આવશે. મને કોઈ પૂછશે કે ગઈકાલે તમે ક્યાં હતા, તો હું એને જવાબ આપીશ, હું ગઈકાલે ઘરે હતો. અંગ્રેજીમાં હું કહીશ, I was at home yesterday. અને કોઈને મારું કામ છે અને મને મળવા માંગે છે, મને પૂછશે આવતીકાલે તમે ક્યાં હશો? હું એને જવાબ આપીશ, હું આવતીકાલે ઘરે આવીશ. ઇંગ્લિશમાં I shall be at home tomorrow. મિત્રો બરાબર રિવાઇઝ કરો. પેલા હું હાઇલાઇટ કરી દઉં છું ટુ બી ના રૂપને. બરાબર સમજો. મેં તમને બે ઉપયોગ સમજાવ્યા. પેલા તો ટુ બી ના રૂપ આપણને મોઢે હોવા જોઈએ કે ટુ બી વર્તમાન કાળ એટલે એમ ઇઝ આર, ટુ બી ભૂતકાળ એટલે વોઝ વેર, અને ટુ બી ભવિષ્ય કાળ એટલે શેલ બી વિલ બી. મેં એ બંને લખ્યા છે મૂળભૂત, એટલે કે અમે બહુ નાના હતા, એટલે કે તમારા જેવડા હતા ત્યારે અમારે જે ગ્રામર આવતું ત્યારે આઈ અને વી સાથે શેલ લેવામાં આવતું, અને બાકીના કરતા એટલે કે યુ, ઈસ, ઈટ અને ધે સાથે વિલ લેવામાં આવતું. હવે અત્યારે એવી સ્થિતિ છે કે આઈ ને વી સાથે તમે વિલ લો તો પણ ચાલે છે, એટલે કે હું અહીં શેલ બી ન લખું, માત્ર વિલ બી લખું તો પણ સાચું. પણ હું તમને મૂળ ગ્રામર શીખવીશ તો તમને અત્યારનું મોડર્ન ગ્રામરની તો ખબર હશે જ. એના બે ઉપયોગ છે, એક અસ્તિત્વ દર્શાવવા અને એક ઉપસ્થિતિ દર્શાવવા. કોઈ કાંઈ પણ હોવું એ દર્શાવવા, એટલે કે કોઈ કાંઈ પણ તો હોય જ છે એ દર્શાવવા. ફોર એક્ઝામ્પલ, મને પૂછવામાં આવે 3 કાળના અલગ અલગ પ્રશ્નો અથવા તો 3 કાળની હું અલગ અલગ વાત કરીશ તો આ રીતે આવશે. હું શિક્ષક છું, મતલબ કે વર્તમાનમાં મારું અસ્તિત્વ શિક્ષક તરીકેનું છે. હું શિક્ષક હતો, મતલબ કે ભૂતકાળમાં મારું શિક્ષક તરીકેનું અસ્તિત્વ હતું. આઈ શેલ બી એ ટીચર, ભવિષ્યમાં મારું શિક્ષક તરીકેનું અસ્તિત્વ હશે. એવું જ સેમ વસ્તુ છે બીજું, ઉપસ્થિતિ દર્શાવવા. કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી, પ્રાણી, વસ્તુ, પદાર્થ કોઈ સ્થળે ઉપસ્થિત છે એવું કેવું હોય ત્યારે. માની લો કે હું એમ કહીશ કે હું અત્યારે ઘરે છું અથવા હું ઘરે છું, અને અત્યારે આપણે લઈએ તો નામ લેશું કે હું અત્યારે ઘરે છું, વર્તમાન કાળ. તો આઈ એમ એટ હોમ નાઉ. ગઈકાલે હું ઘરે હતો, એટલે કે ભૂતકાળમાં મારી ઉપસ્થિતિ ઘરે હતી તો વોઝ લીધું. આવતીકાલે હું ઘરે આવીશ તો મેં શેલ બી લીધું.
આ ટુ બી ના ઉપયોગ છે. હવે આગળ હું તમને શેલ વિલ અને શેલ બી વિલ બી આ બંને વચ્ચે શું તફાવત છે, કયા ટેન્સમાં કેવી રીતે વપરાય એ જણાવીશ. હવે મિત્રો શેલ વિલ અને શેલ બી વિલ બી આ બંને અલગ અલગ કેવી રીતે વપરાય છે એ ક્લિયર કરાવી દો. બહુ અગત્યની વસ્તુ છે. આટલા વર્ષનો મારો અનુભવ રહ્યો છે. વિદ્યાર્થીઓ શેલ બી વિલ બી અને શેલ વિલ એ બેને એક માનતા હોય છે, અથવા તો શેલ બી વિલ બી વિશે એને ખ્યાલ જ નથી હોતો. જોઈએ, હું અહીં 3 અલગ અલગ વાક્યો લખું છું, એ બરાબર નોટ કરજો. He will go there. He will be going there. He will be there. He will go there. He will be going there. He will be there. બરાબર ક્રિયાપદ અથવા ટેન્સ ને નોટ કરો. અહીં મેં will go લીધું છે, અહીંયા will be going લીધું છે, જેને હું બોક્સમાં રાખું છું. He will be there. હવે તમને એમ પૂછવામાં આવે કે આ ત્રણેય કયા કાળના કે કેમાં આવે, તો પહેલું વાક્ય છે શેલ વિલ ની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે, એટલે કે સાદો ભવિષ્યકાળ છે. બીજા વાક્યમાં વિલ બી ની હારે ing છે, એટલે ચાલુ ભવિષ્યકાળ છે. મિત્રો આ કેનું વાક્ય ગણાય? માત્ર વિલ બી છે. તમે જોશો કે આમાં શેલ બી વિલ બી માત્ર આવ્યું છે, તો એ ટુ બી ભવિષ્યકાળ કહેવાય. ભવિષ્યકાળ તો છે પણ ટુ બી નું રૂપ છે માત્ર. હું તમને એક ક્વેશ્ચન પૂછીશ કે તમે કેમ નક્કી કરી શકશો કે આ ચાલુ ભવિષ્યકાળનું વાક્ય કહેવાય અને આ ટુ બી ભવિષ્યકાળનું વાક્ય કહેવાય? એ બંને વચ્ચે ઇન્ટરનલ તફાવત શું છે? ફોર એક્ઝામ્પલ, he will be going અને he will be there, આ એનો તફાવત છે. અહીંયા ટુ બી ના રૂપની હારે ક્રિયાપદનું ing વાળું રૂપ આવે છે, જ્યારે અહીંયા માત્ર ટુ બી નું રૂપ જ આવ્યું છે will be. જ્યારે તમે એવું કેમ નક્કી કરી શકશો કે આ ટુ બી ભવિષ્યકાળનું વાક્ય નથી અને ટુ બી વર્તમાનકાળનું ટુ બી ભવિષ્યકાળનું પણ નથી? આમાં માત્ર વિલ પછી મૂળ રૂપ આવ્યું છે. તો આ તફાવત હવે તમને ક્લિયર થઈ જશે કે સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદના મૂળ રૂપની સાથે શેલ વિલ સહાયકારક તરીકે આવે છે. આનો રોલ સહાયકારક ક્રિયાપદનો છે, શેલ વિલ. જ્યારે ચાલુ ભવિષ્યકાળમાં ટુ બી નું રૂપ આવે છે અને ing આવે છે, જ્યારે ટુ બી ભવિષ્યકાળમાં માત્ર ટુ બી નું રૂપ હોય છે, હારે ક્રિયાપદ નથી હોતું. આ તેનો આંતરિક તફાવત થયો. એટલે કે શેલ વિલ એકલા હોય તો એ સહાયકારક હોય અને એની હારે ક્રિયાપદનું મૂળ રૂપ જ હોય, બીજું કઈ કશું હોય જ નહીં. બીજામાં he will be going માં ચાલુ ભવિષ્યકાળમાં ટુ બી ભવિષ્યકાળનું રૂપ will be અને એની હારે ક્રિયાપદનું ing વાળું રૂપ, એટલે ચાલુ ભવિષ્યકાળ. એવી જ રીતે he will be there માત્ર ટુ બી નું રૂપ હોય ત્યારે એ ટુ બી ભવિષ્યકાળ હોય, એની હારે ક્રિયાપદ હોતું નથી. આ થયો એનો તફાવત. હવે આપણે એના રૂપ વિશે થોડુંક ડીપમાં જોઈએ. ટુ બી
વર્તમાન કાળના રૂપ. આપણને ખબર છે એમ ઇઝ આર છે, પણ આપણને એ પણ ખબર હોવી જોઈએ કે એકવચન અને બહુવચન ના જે સર્વનામ હોય, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. મિત્રો હારે હારે હું તમને સર્વનામનો પણ ખ્યાલ આપીશ. આઈ વી, યુ, યુ, ત્રીજા પુરુષમાં હી, સી, ઇટ અને they. આ બધાને હારે ટુ બી ના રૂપ આપણે મૂકવાના બાકી છે, જે આપણે અહીં મૂકશું. અત્યારે આપણે ટુ બી વર્તમાનકાળ ભણી રહ્યા છીએ એટલે એમિઝાર જ મૂકવાના છે, પણ સાથે સાથે મારે આઈ, વી, યુ, યુ, ઈ, સી, ઇટ અને they. આપણો આ વિડીયો YouTube પર આપણે મૂકતા હોવાથી એવું બની શકે કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ શીખતા હોય, પ્લસ કોઈ 6ઠા, 7મા, 8મા, 9મા, 10મા વાળા બધા ભણતા હોય. એ સિવાય કોઈ બેઝિક ગ્રામર શીખવા વાળા વિદ્યાર્થીઓ કે વડીલો પણ શીખતા હોય છે, તો એના માટે પણ આ અગત્યનું છે. 10મા વાળાને ખબર છે, જો ભણ્યા હોય તો. આઈ ક્યારે વપરાય? પ્રથમ પુરુષના સર્વનામ બે છે, આઈ અને વી, પણ આ એકવચન છે ને આ બહુવચન. જ્યારે બોલનાર પોતાની વાત કરતો હોય અને એ એકલો હોય એટલે કે એકવચન હોય ત્યારે આઈ વપરાય. ફોર એક્ઝામ્પલ, માની લો કે હું મારી વાત કરીશ, હું અશોક છું તો આઈ એમ અશોક. હું એમ કહીશ કે હું શિક્ષક છું તો આઈ એમ એ ટીચર. હું એમ કહીશ કે હું ખુશ છું તો આઈ એમ હેપી. મારી પોતાની વાત કરું છું અને હું બોલનાર છું, અને બોલનાર જ્યારે પોતાની વાત કરતો હોય અને એ એક હોય ત્યારે આઈ વાપરશે પોતાના માટે. પણ જો બોલનાર એક કરતા વધુ હશે, માની લો કે અમે 3 મિત્રો હશે, અમે 3 મિત્રો હઈશું, તો હું એમ કહીશ કે અમે મિત્રો છીએ, તો ઇંગ્લિશમાં કહીશ વી આર ફ્રેન્ડ્સ. અમે શિક્ષકો હશું, ત્રણે મિત્રો અમે શિક્ષક હઈશું, તો હું એમ કહીશ વી આર ટીચર્સ. વી લઉં છું એટલા માટે કે અમે ત્રણે અમારી જ વાત કરીએ છીએ, પણ એક કરતા વધુ છે એટલે બહુવચન છે. એકથી વધુ એને બહુવચન કહેવાય ને એક હોય એને એકવચન કહેવાય. તો વધુ છે એટલે બહુવચન આવ્યું, ને બહુવચન આવ્યું એટલે વીની સાથે આર આવશે. બીજો પુરુષ યુ, મારી સાથે કોઈ શિક્ષક મિત્ર સામે ઉભો હશે, તમે વિઝ્યુઅલાઇઝ કરજો મનમાં, કઈ એક શિક્ષક ઉભા છે, હું એની હારે વાત કરું છું, હું એને એમ કહું છું તમે રમેશભાઈ છો. યુ આર, આ યુ છે, આ બે યુ જ છે, પણ એક વચન છે, આ બહુવચન છે. બીજો પુરુષ ક્યારે વપરાય એની વાત કરી રહ્યો છું, જ્યારે બોલનાર સાંભળનાર માટે સર્વનામ વાપરે. હું મારા મિત્રને કહું છું કે તું રમેશ છો, તો યુ આર રમેશ. આ યુ વાપરું છું અને એની હારે આર આવશે. પણ મારા 3-4 મિત્રો અહીંયા હશે અને એ સાંભળતા હશે, હું એ લોકોને કહેતો હોઈશ તો હું એવું કહીશ તમે મિત્રો છો, તમે મારા મિત્રો છો, તો હું આ યુ વાપરીશ, યુ આર માય ફ્રેન્ડ્સ. ત્રીજો પુરુષ ક્યારે વપરાય એ શરૂ કરું એની પહેલા અને હું રિવાઇઝ કરી લો. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, એકવચન, બહુવચન. જ્યારે બોલનાર પોતાની વાત કરે તો એ પ્રથમ પુરુષ હોય અને એકવચન હોય એટલે બોલનાર એકલો હોય તો એ આઈ વાપરશે, અને એને વર્તમાન કાળનું રૂપ લેવાનું હોય તો એમ વાપરશે. જો બોલનાર પોતાની વાત કરતો હોય એટલે પ્રથમ પુરુષ હોય અને એક કરતા વધુ હોય એટલે બહુવચન હોય તો એની સાથે આર વાપરશે. ત્રીજો પુરુષ, સોરી બીજો પુરુષ
બીજા પુરુષમાં સાંભળનાર માટે વાપરવામાં આવે. સાંભળનાર જો મારો મિત્ર એક હોય છે ત્યારે હું એને એવું કહું છું, યુ આર માય ફ્રેન્ડ અથવા યુ આર રમેશ. યુની હારે હું આર લઉં છું. અને વધુ મિત્રો હશે તો પણ હું યુ આર જ લઈશ, યુ આર માય ફ્રેન્ડ્સ. ત્રીજો પુરુષ, જ્યારે બોલનાર અને સાંભળનાર એ બે સિવાય કોઈ ત્રીજા વ્યક્તિની, એટલે કે પુરુષ હોય, સ્ત્રી હોય કે કોઈ પશુ પક્ષી કે પ્રાણી હોય, ત્યારે હી સી ઇટ વપરાય છે. થોડીક વાત કરીએ વિગતવાર. હું અને મારો મિત્ર બે અહીંયા ઉભા છે. દૂરથી અમે કોઈ અન્ય ત્રીજા શિક્ષકને જોઈએ છે. મારો મિત્ર તેને ઓળખતો નથી, હું તેની ઓળખાણ કરાવું છું. હું કહું છું તે શિક્ષક છે. એ જે શિક્ષક છે એ પુરુષ જાતિના છે, એટલે હું એના માટે હી વાપરીશ. હી ઇઝ અ ટીચર. કોઈ મેડમ હશે એની હું ઓળખાણ કરાવીશ તો હું એમ કહીશ મારા મિત્રને તેની શિક્ષિકા છે. ઇંગ્લિશમાં કહીશ સી ઇઝ અ ટીચર. કારણ કે સ્ત્રી જાતિની હતી એટલે એના માટે હું સી વાપરીશ. કોઈ એવું વિચિત્ર પ્રાણી હશે, અથવા મારો ફ્રેન્ડ છે કોઈ એવા કન્ટ્રીમાં એવો છે કે જેને એલિફન્ટ નથી જોયો થોડીક વાર માટે રસ્તાની, આપણે ગેસ કરવાનું છે કે એવા કન્ટ્રીમાં હોય કે એને એલિફન્ટ ક્યારેય જોયો જ નથી. આમથી હાથીભાઈ આવી રહ્યા છે, એ મને પૂછશે વોટ ઇઝ ઇટ. હું એને કહીશ ઇટ ઇઝ એન એલિફન્ટ, એટલે કે તે હાથી છે. કોઈ પણ પશુ પક્ષી કે પ્રાણીની વાત હશે તો એની હારે એના માટે હું ઈટ લઈશ અને એની હારે ઈસ લઈશ. પણ આ બધા બહુવચનમાં હશે. એક શિક્ષક છે એટલે 4-5 શિક્ષકો હશે તો હી નહીં વાપરું, they are teachers. મેડમ એકને બદલે 4-5 મેડમ હશે તો હું સી નહીં વાપરું, they are teachers. એક હાથી નહીં પણ 6-7 હાથી અહીં લાવે છે તો હું એમ નહીં કહું ઇટ ઇઝ એન એલિફન્ટ, હું એમ કહીશ they are elephants. એટલે કે they વાપરીશ. ટૂંકમાં બોલનાર પોતાની વાત કરે અને એકલો હોય તો આઈ એમ. બોલનાર પોતાની વાત કરે અને બહુવચન હોય તો વી આર. સાંભળનાર માટે, જ્યારે બોલનાર સાંભળનાર માટે કોઈ સર્વનામ વાપરે અને એકવચન હોય તો યુ આર. સાંભળનાર માટે જ્યારે બોલનાર સર્વનામ વાપરે અને બહુવચન હોય તો પણ યુ આર. તમે જોઈ શકો છો હી સી ઇટ. બોલનાર અને સાંભળનાર સિવાય કોઈ ત્રીજી જ વ્યક્તિની વાત હોય, પુરુષ હોય તો હી ઇઝ, એ સ્ત્રી હોય તો સી ઇઝ, અને પશુ પક્ષી કે પ્રાણી કે નિર્જીવ વસ્તુ હોય તો ઇટ ઇઝ. પણ આ બહુવચનમાં હોય એટલે કે કોઈ પુરુષની વાત હોય વધુ હોય, એક કરતા વધુ હોય તો એ they વાપરશે. આ સ્ત્રીઓ એક કરતા વધુ હોય તે વાપરશું. પશુ પક્ષી પ્રાણી કે વસ્તુ કે પદાર્થ એ બહુવચનમાં હોય તો they વાપરશું. મિત્રો આ થયો આઈ, વી, યુ, હી, સી, ઇટ અને they. સર્વનામ ક્યારે વપરાય એની વાત પણ કરી અને એની હારે ટુ બી ના રૂપ કેવી રીતે આવે એ વાત કરી. જો તમે ટુ બી ના રૂપ પાકા કરી નાખો એટલે કે આવી રીતે તમે બોલી શકો એટલે તમને ટુ બી ના રૂપ વાપરતી વખતે સહેલું પડશે અને ટેન્સમાં પણ તમને બહુ સારી રીતે કામ આવશે. જેમ કે તમને આવી ખબર હોવી જોઈએ આઈ એમ, વી આર, યુ આર, હી સી ઇટ ઇઝ, they are. હવે આપણે ટુ બી ભૂતકાળ લખશું તેવું અહીં લખીશ. પ્રથમ પુરુષની સામે હું લખું છું એટલે પાછું લખવું ન પડે. એક વચનની સામે I was, we were, you were, he, she, it was, they were.
ટુ બી વર્તમાન કાળ, એમ ઇઝ આર, ટુ બી ભૂતકાળ વોઝ વેર. પણ કોની યારે શું વપરાય એમાં ડિટેલમાં પણ ખબર પડે છે. અહીં તમે જુઓ છો તો આઈ એમ, વી આર, યુ આર, હી, સીટ, ઇઝ, દે આર. અહીં તમે જુઓ છો આઈ વોઝ, વી વેર, યુ વેર, હી, સીટ, વોઝ, દે વેર. આ થયા ટુ બી ના ભૂતકાળના રૂપ. કે આ બધા સર્વનામની સાથે શું લેવું. અને એવી જ રીતે ટુ બી ભવિષ્યકાળ. તો એમાં I shall be, we shall be, you will be, you will be, he, she, it will be, they will be. અને આપણે એક વચન બહુવચન પાઠ પર દઈએ. હવે આ 3 કાળના રૂપ થઈ ગયા. આ મોઢે હોવું જોઈએ. તમે મારી સાથે બોલજો મિત્રો. ટુ બી વર્તમાન કાળ, આઈ એમ, વી આર, યુ આર, હી, સી, ઇટ, ઇઝ, they are. ટુ બી ભૂતકાળ, I was, we were, you were, he, she, it was, they were. એવી રીતે ટુ બી ભવિષ્યકાળ, I shall be, we shall be, you will be, he, she, it will be, they will be. બરોબર. મિત્રો, તમે જ્યાં સુધી આવી રીતે ન બોલી શકો ત્યાં સુધી પાકું જ ખેરા રાખો. I am, we are, you are, he, she, it is, they are. I was, we were, you were, he, she, it was, they were. I shall be, we shall be, you will be, he, she, it will be, they will be. તમને એમ થતું હશે સાહેબ શું ગોટા વાળી ગયા, પણ હું ટુ બી ના 3 કાળના સચોટ રીતે રૂપ બોલી શીખું છું. તમે પણ આ ગ્રીપ લાવો, આવી રીતે પાકું કરી લો. અને ક્યારે વપરાય મેં તમને સમજાવી દીધું. હવે હું તમને એના 4, 5, 6 ઉદાહરણો અલગ અલગ કાળના અલગ અલગ વાતોમાં આવતા હોય તેવા સમજાવું છું. જોઈએ. ટુ બી નું ગુજરાતી કઈ થવું, હોવું, બનવું. હવે આપણે અલગ અલગ કાળના 5 ઉદાહરણને અભ્યાસ કરીએ. અમે ત્યાં હતા. હવે આનું અંગ્રેજી કરવું છે મિત્રો, તો તમે જો કોની વાત છે, અમે. અમે માટે શું વાપરશું? વી. હવે એ જુઓ ક્યાં કાળની વાત છે? ઉપસ્થિતિની વાત છે. અમે ત્યાં હતા એટલે કે અમે ત્યાં ઉપસ્થિત હતા. કાળ કયો છે? ભૂતકાળ. ભૂતકાળ હતા એટલે ભૂતકાળમાં હતા. તો ટુ બી નું ભૂતકાળનું રૂપ લ્યો, યાદ કરો. વોઝ વેર માંથી વી ની સાથે શું આવશે? વેર. વી વેર. ત્યાં એટલે વેર. રેખા ત્યાં હશે. કોણ? રેખા. ત્યાં હશે. હશે એટલે ભવિષ્યમાં હશે. તો ભવિષ્યમાં હશે તો ભવિષ્યકાળ ટુ બી ના શેલ બી વિલ બી માંથી. રેખા એટલે કોણ? તો કોની વાત છે? રેખા એટલે બોલનારની નથી, સાંભળનારની નથી, પણ બોલનાર અને સાંભળનાર સિવાય કોઈ સ્ત્રી, રેખા નામની કોઈ સ્ત્રી કે કોઈ છોકરી, એટલે સ્ત્રી જાતિમાં આવતું નામ છે રેખા, એની વાત છે. તો એની સાથે આપણે લેશું વિલ બી. તો રેખા વિલ બી there. એમ ન ફાવે તો રેખા માટે સર્વનામ વાપરવું હોય તો રેખા હીમાં આવે, સીમાં આવે, ગીતમાં આવે. તો સીમાં, તો સીની હારે શું આવે? વિલ બી. રમેશ અહીં છે. રમેશની વાત છે. ક્યાં કાળમાં? અત્યારે અહીં છે. રમેશ is here. તમે ડોક્ટર હતા. ઇંગ્લિશમાં યુ હતા ભૂતકાળ, વેર અ ડોક્ટર. તેઓ ખુશ છે.
they are happy. મિત્રો અહીંયા આર્ટિકલ એ આવ્યો, અહીં નથી આવ્યો. એનું રીઝન આ નામ છે એક વચનનું, ગણી શકાય એવું, એટલે એ આવ્યું. જ્યારે હેપી છે એ વિશેષણ છે, આ નામ નથી. માત્ર વિશેષણ હોય ત્યારે આર્ટિકલ એ કે એમ આવતું નથી. હવે મિત્રો આપણે આ વિધાન વાક્યો થયા, એટલે હકાર વાક્યો થયા. હવે પ્રશ્નાર્થ વાક્યો અને નકાર વાક્યો વિશે થોડીક વાત કરીએ, જેનું ઉદાહરણ અહીં લખીશ. અમે ત્યાં હતા. હું કોઈને એવો જવાબ આપતો, અમે ત્યાં હતા, તો કોઈ મને એવો પ્રશ્ન પૂછશે કે તમે ત્યાં હતા, તો જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવશે, તમે ત્યાં હતા, એટલે કે મારે તમારી ઉપસ્થિતિ વિશે મેં ક્વેશ્ચન પૂછ્યો છે કે તમે ત્યાં હતા, તમે જવાબ આપશો હા અમે ત્યાં હતા. પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમને ખબર છે યુ વેર, ભૂતકાળમાં તમે હતા, અને ત્યાં એટલે there. પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે એમ ઇઝ આર, વોઝ વેર, સેલ કે વિલ ને કર્તાની આગળ લઈ લેવામાં આવે, એટલે કે ક્વેશ્ચન વાક્ય બની જાય. જેમ કે were you there? રેખા ત્યાં હશે. આ જ પ્રશ્ન આપણે એમ કરીએ કે રેખા ત્યાં હશે, તો ઇંગ્લિશમાં વિધાન વાક્ય હોય તો રેખા will be there. જોજો મિત્રો બરાબર. અહીંયા હવે ક્વેશ્ચન બનાવવાનો હશે તો તમને એવું થશે કે આ ટુ બી નું રૂપ શેલ બી, વિલ બી છે, એને હું આગળ લઈ લો એટલે પ્રશ્નાર્થ બની જશે. એવું નથી. માત્ર પહેલા શબ્દને જ, કરતા પછીનો જે પહેલો શબ્દ હોય તેને જ આગળ લઈ જવાનો. બી એમાં સ્થાને જ રહેશે. એટલે કે વિલ રેખા બી there. રમેશ અહીં છે. રમેશ અહીં છે. એ જો રમેશ ઇઝ હિયર વિધાન વાક્ય હોય તો, પણ પ્રશ્નાર્થ હોય તો ઇઝ ક્યાં આવી જશે આગળ, તો શું બનશે? ઇઝ રમેશ હિયર. એ રીતે પાંચમું વાક્ય, તેઓ ખુશ છે. દે આર હેપી. પણ પ્રશ્નાર્થ કરશું, તેઓ ખુશ છે. તો એનું અંગ્રેજી થશે દે આર હેપી માંથી આર ને આગળ લઈ લો એટલે શું થશે? આર દે હેપી. મિત્રો હવે આ વાક્યનો નકાર કેમ કરવું એ સમજાવું છું. હું એ ઉદાહરણ ગુજરાતીમાં એ જ લખી નાખું છું. અમે ત્યાં હતા એને બદલે અમે ત્યાં ન હતા. રેખા ત્યાં હશે, રેખા ત્યાં હશે નહીં. રમેશ અહીં છે, રમેશ અહીં નથી. તમે ડોક્ટર હતા, તમે ડોક્ટર ન હતા. તેઓ ખુશ છે, તેઓ ખુશ નથી. બધાનું અંગ્રેજી હું અહીં લખું છું સામે. અમે ત્યાં ન હતા. We were here. અમે ત્યાં હતા હકાર છે. હવે તમારે am is are, was were અને shall be will be માંથી shall will પછી નોટ મૂકવાનું છે. જેમ કે we were there, અમે ત્યાં હતા અને અમે ત્યાં ન હતા તો
we were not there. રેખા ત્યાં હશે નહીં, તો રેખા will not be there. મિત્રો અહીં બરાબર જુઓ, will be હતું, સામે વાક્ય જુઓ, રેખા will be there. to be નું રૂપ છે shall be, will be એમાંનું એક છે will be. જ્યારે તમે નેગેટિવ કરશો ત્યારે ભૂલથી એવું બનશે, અથવા તમને મનમાં ક્વેશ્ચન જાગશે કે મારે will પછી નોટ મૂકવું કે will be પછી નોટ મૂકવું. ત્યારે તમારે એવું યાદ રાખવાનું છે કે કરતા પછી આવતો પ્રથમ શબ્દ હંમેશા સહાયકારક હોય અને એના પછી નોટ મૂકવાનો. એટલે તમે જોશો અહીંયા વેર પહેલો શબ્દ હતો, કરતા પછીનો વેર, પછી નોટ, આમાં will પછી નોટ, બી ઓલી બાજુ રહેશે. રમેશ અહીં નથી, તો રમેશ is not here. તમે ડોક્ટર હતા, હવે એનું નકાર કર્યું, તમે ડોક્ટર ન હતા. You were not a doctor. તમે ખુશ છો, તેઓ ખુશ છે, સોરી, તેઓ ખુશ છે, તેઓ ખુશ નથી. They are not happy. મિત્રો આ વાત થઈ ટુ બી વર્તમાનકાળ, ટુ બી ભૂતકાળ, ટુ બી ભવિષ્યકાળ. આ 9 કાળમાંથી એક પણ કાળ નથી એમ કહો તો ચાલે. આ ટુ બી ના રૂપ છે, એટલે કે ટુ બી વર્તમાનકાળ છે, ટુ બી ભૂતકાળ છે, ટુ બી ભવિષ્યકાળ છે. આ સિવાયની જે વાતો હોય છે ને એ 9 કાળ અથવા જેને આપણે 12 કાળ કહીએ છીએ એ હોય છે. એમાં પણ આપણે જવાના છીએ, પણ એ પહેલા હું તમને ટુ હેવ જે કાળ માટે અગત્યનું છે, જેમ ટુ બી હતું એવું જ ટુ હેવ હવે બનાવીશ.